બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં રાજકોટની ઘટના બાદ ફાયર સેફટીને લઈને તંત્ર દોડતું થયું છે। ત્યારે થરાદ શહેરમાં નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ફાયર સેફટી બાબતે ગંભીરતાપૂર્વક સૂચના આપી નોટિસો પણ આપવામાં આવી રહી છે। ત્યારે ગતરોજ થરાદ શહેરમાં આવેલા સ્પા સેન્ટરો પર ફાયર ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ફાયર સેફટીના સાધનો ન હોવાથી નોટિસ આપી 3 દિવસની મુદત પણ આપવામાં આવી હતી। ત્યારે ફાયર ઓફિસર વિરમજી રાઠોડે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રાજકોટની ઘટના બાદ થરાદ ફાયર વિભાગ દ્વારા નગરમાં આવેલા વિવિધ એકમો પર લગભગ 70 જેટલી જગ્યાએ તપાસ હાથ ધરી હતી, જેમાં ફાયર સેફટીને લઈને સૂચના સાથે નોટિસો પણ આપવામાં આવી હતી। જેમાં ગતરોજ થરાદના 4 રસ્તા પાસે આવેલા સ્પા સેન્ટર પર તપાસ હાથ ધરી નોટિસ આપવામાં આવી હતી। જ્યારે આ રાજકોટની જે દુર્ઘટના ઘટી ત્યારથી અમે અમારી ફાયર ટીમ જે તપાસમાં છે, થરાદના જે અમે 70થી અંદાજિત 70થી વધારે એકમો તપાસ કર્યા છે અને એમને જરૂરી નોટિસ પણ આપેલી છે અને મોસ્ટ ઓફલી થરાદમાં જે હોસ્પિટલો છે એમાં એનઓસીની સિસ્ટમ પણ લાગેલી છે। અમુક કોમ્પ્લેક્સમાં જે સિસ્ટમ લાગેલી છે એમના માટે એનઓસી માટે અમે નોટિસ પાઠવેલી છે અને મારા ધોરણે થરા નગરપાલિકા, થરાદ નગરપાલિકા અને ભાભર નગરપાલિકા ચાર્જ હોય એને પણ કામગીરી રહેતી હોય છે, તે પણ તપાસ કામગીરી ચાલુ છે। આજે અમને અહીંયા 4 રસ્તા જે સ્પા ચાલે છે એ અમારે ધ્યાને આપતા એમને પણ અમે આ 3 દિવસની નોટિસ આપી છે અને એને સિસ્ટમ જે સાધનો જરૂરી છે એમના માટે અમને જાણ કરેલ છે। ઓકે, આપનું નામ? વિરમભાઈ રાઠોડ, ફાયર ઓફિસર થરાદ।